સાહેબ તો આ વાયર શું છે અને આ પેટી કઈ છે અને આ પેટીનું કરવાનું શું? એ કનેક્શન કરવા માટે કનેક્ટિંગ વાયર છે. એ આ પ્રોબ કહેવાય, આ નોબ કહેવાય. આ પ્રોબ ને નોબમાં પુટ કરો એટલે વાયરનું કનેક્શન થાય. એટલે આ ફિઝિક્સનો પ્રેક્ટિકલ છે. હા, ફિઝિક્સનો 14મો પ્રયોગ છે. બરાબર. આમાં પીએન જંક્શન ડાયોડ એવું લખેલું દેખાય છે. હા, પીએન જંક્શન ડાયોડ વાળો. તો વિદ્યાર્થીઓ તમને પણ પીએન જંક્શન ડાયોડની અંદર તકલીફ પડે છે અથવા તો ફિઝિક્સના કોઈ પણ પ્રેક્ટિકલની અંદર તકલીફ પડતી હોય અથવા તો કેમેસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય કે બાયોલોજી હોય, ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ હોય, કોઈ પણ પ્રેક્ટિકલમાં તકલીફ પડતી હોય તો ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. દરેક વિષયના દરેક વિડીયો ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ માટેના ડિટેલમાં લાઈવ પ્રેક્ટિકલ પરફોર્મ કરીને બતાવેલા છે. એના દરેક વિડીયો ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ થઈ ચૂક્યા છે. વિદ્યાર્થીઓ તમારા માટે અમે લઈને આવી ચૂક્યા છે ફ્રી રિવિઝન સિરીઝ કે જે અંદર ફરીથી એક વખત બધા જ પ્રેક્ટિકલના વિડીયો તમને રિવિઝન સ્વરૂપે પણ મળવાના છે. એની અંદર વિદ્યાર્થીઓ આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ફિઝિક્સની અંદર પ્રેક્ટિકલ નંબર 14 પીએન જંક્શન ડાયોડ. આ પ્રેક્ટિકલમાં શું કરવાનું છે એની સંપૂર્ણ માહિતી સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધીની સર તમને આ વિડીયોની અંદર આપવાના છે. વિડીયોની શરૂઆત કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો ખાસ પ્લે સ્ટોરમાંથી કેમેસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી લોગિન કરી લો અને ત્યાં જે ફ્રી કોર્સ આપેલો છે અંદર એનરોલ પણ કરી લો, જેથી દરેક અપડેટ સમયસર તમને મળતી રહે. આપણા વોટ્સઅપ ગ્રુપ, ઇન્સ્ટાગ્રામ આઈડી એને પણ ફોલો કરી દો, કેમ કે શોર્ટ રીલના માધ્યમથી અમે તમને ઘણી બધી અપડેટ ત્યાં પણ આપતા હોઈએ છીએ. વિદ્યાર્થીઓ આ વિડીયોની અંદર આપણે 10,000 લાઈકનો ટાર્ગેટ મૂકીએ છીએ. અમને વિશ્વાસ છે કે તમે 10,000 લાઈકનો ટાર્ગેટ જે છે એને 100% કમ્પ્લીટ કરીને બતાવશો. તમને પ્રેક્ટિકલ એક્ઝામ અંદર પૂરા માર્ક્સ અપાવવાની જવાબદારી અમે લઈએ છીએ. માત્ર પ્રેક્ટિકલ પરીક્ષા નહીં પણ બોર્ડ હોય, ગુજસેટ હોય કે કોઈ પણ તમારી આવનારી જે એક્ઝામ છે એની અંદર પણ બિલકુલ ફ્રી સપોર્ટ મળવાનો છે ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમની અંદર. તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દો અને આપણી એપ્લિકેશનની અંદર પણ જોડાઈ જાઓ. આગળની ઇન્ફોર્મેશન સર તમને આપશે અને આપણે આ પ્રેક્ટિકલની શરૂઆત કરીશું. સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધીની A to Z માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે. વિડીયોને ખાસ એન્ડ સુધી જોતા રહેજો. ચાલો સર માહિતી આપી દઈએ આગળની. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફિઝિક્સનો છેલ્લો પ્રયોગ એટલે કે 14મો પ્રયોગ પીએન જંક્શન ડાયોડ સમજવાના છીએ. બરાબર છે? એટલે કે સૌથી પહેલા તો આની અંદરથી આપણે ફાઇન્ડ શું કરવાના છીએ, હેતુ આપણો એવો છે કે એક તો ડાયોડની અંદર તમે ફોરવર્ડ કનેક્શન કરી શકો, ડાયોડની અંદર તમે રિવર્સ કનેક્શન કરી શકો. તો ફોરવર્ડની મદદથી તમને કેટલો વોલ્ટેજ મળે છે અને રિવર્સની મદદથી તમે કેટલો વોલ્ટેજ મળે છે, તમે કહો છો કટ ઇન વોલ્ટેજ, સંતૃપ્ત પ્રવાહ, બરાબર, તો એ હકીકતમાં કઈ રીતે કામ કરે છે તો એનો આપણે અહીંયા ડાયોડની મદદથી આપણે એ વોલ્ટેજ મેળવવાના છીએ. બરાબર છે? એક બીજી અગત્યની માહિતી તમને એવી આપવાની છે કે પહેલા પાર્ટમાં બધા વિદ્યુતવાળા હતા, બીજા પાર્ટમાં બધા આપણે પ્રકાશવાળા અથવા તો લેન્સ અરીસાવાળા જોયા. પણ આ એક જ એવો છે કે જેની અંદર સર્કિટ કનેક્શન છે, બરાબર, છતાં એ પાર્ટ બીમાં પૂછાય છે, એમાં કન્ફ્યુઝ નહીં થતા. બરાબર છે? 1 થી 6 પ્રયોગ જે છે એ વિદ્યુતમાં પૂછાશે અને 7 થી 14 નંબરના જે પ્રયોગ છે ફરજિયાત પાર્ટ 2 માં જ પૂછાય છે. બરાબર? એટલે પીએન જંક્શન ડાયોડ છે એ તમને ઓપ્ટિક્સ વાળા પ્રયોગ સાથે પૂછાશે. ચાલો સૌથી પહેલા તો હું કનેક્શન તમને શીખવાડી દઉં છું. હા, એક કે આ બધા વાયર છે એને યારે કલર અરે કોઈ લેવા દેવા નથી. કોઈ પણ કલરનો વાયર કોઈ પણની અંદર તમે આ પ્રોબ નોબમાં તમે કોઈ પણ જગ્યાએ પુટ કરી શકો છો. બરાબર? હવે આની અંદર 2 ડાયોડ છે, એક છે ફોરવર્ડ, એક છે રિવર્સ. બરાબર છે? જ્યારે તમે ફોરવર્ડનો ઉપયોગ કરો છો ત્યારે રિવર્સ છે જ નહીં, મતલબ કે અત્યારે સર્કિટમાં નથી, કારણ કે એક સાથે એક જ તમે ડાયોડ સર્કિટમાં ઉપયોગ કરી શકો છો. બરાબર? એટલે આ ડાયોડ અત્યારે છે નહીં. હું તમને પહેલા ફોરવર્ડનું કનેક્શન શીખવાડું છું. બીજી વસ્તુ, હવે અહીંયા જ્યારે તમે ઉપરનો ડાયોડ, અહીંયા જો 2 ડાયોડ છે, જ્યારે તમે ઉપરનો ડાયોડનો ઉપયોગ કરતા હોય ત્યારે આ બંને પિન ઉપર રહેવી જોઈએ. અને અહીંયા 3 વોલ્ટ છે તો તમારે અહીંયા 3 વોલ્ટ ઉપર રહેવું જોઈએ. અને એવી જ રીતે અહીંયા વોલ્ટ મીટરમાં તમે જોઈ શકો છો 2 રીડિંગ છે. એવી જ રીતે મિલી એમ્પિયરમાં હોતી 2 રીડિંગ છે. જ્યારે ઉપરનો ઉપયોગ કરો ત્યારે 2 પિન ઉપર હોય. રીડિંગ એ ઉપરના જોવાના. ઉપરના એટલે કે અહીંયા 10 આવે તો લખવાનું 1, 15 આવે તો લખવાનું 1.5, એવી રીતે અહીંયા 40 આવે તો લખવાનું 4, 20 આવે તો લખવાનું 2. બરાબર? એવી રીતે અહીંયા કોમ્બો કનેક્શન અંદર કરેલું છે એટલે તમારે ઉપરનું રીડિંગ લેવાનું. સેમ ટુ સેમ જ્યારે રિવર્સનું તમે જોડતા હોય ત્યારે આ બંને પિન નીચે રાખવાની. નીચે રાખશો ત્યારે રીડિંગ નીચેનું જ લખવાનું, મતલબ 60 આવે તો 60 જ લખવાનું, 40 આવે તો 40 જ લખવાનું, સેમ ટુ સેમ અહીંયા 15 આવે તો 15 જ લખવાનું, 20 આવે તો 20 જ લખવાનું. બીજી વસ્તુ, અહીંયા 30 વોલ્ટની બેટરી છે નીચે, તો અહીંયા 2 બેટરી આપેલી છે. જ્યારે તમે નીચેનો ડાયોડ એટલે કે રિવર્સ બાયસ યુઝ કરતા હોય ત્યારે 30 વોલ્ટની બેટરીનો યુઝ કરવાનો. જ્યારે તમે ફોરવર્ડ બાયસ એટલે કે ઉપરનો યુઝ કરતા હોય ત્યારે તમારે 3 વોલ્ટની બેટરી તમારે રાખવાની છે. આ બેટરીને વધારવા ઘટાડવાનું કામ કરે છે, રિવોસ્ટેટ જેવું કામ છે. અહીંયાથી તમે વધારી શકશો, ઘટાડી શકશો. એટલે વન ટાઈપ ઓફ આ રિવોસ્ટેટ છે. તમને પૂછે કે આ શું છે તો તમે 2 વસ્તુ કહી શકો, તો રિવોસ્ટેટ છે અથવા તો તમે કહી શકો કે બેટરીને કંટ્રોલ કરે છે. ફોરવર્ડમાં હોય તો 0 થી 3 વોલ્ટ સુધી કંટ્રોલ કરશે, રિવર્સમાં રાખો તો 0 થી 30 વોલ્ટ સુધી આ એક જ ટર્મિનલ કામ કરશે. બરાબર છે? હવે સર્કિટને જોડવી કઈ રીતે એ તમને હું કહી દઉં. સૌથી પહેલા આ ડાયોડ તો છે નહીં. હવે વોલ્ટમીટર હંમેશા કોઈ પણ સર્કિટમાં સમાંતરમાં હોય. સમાંતર બનાવવા માટે
+2 પ્લસ કનેક્ટ કરો, -2 માઇનસ કનેક્ટ કરો એટલે એ થઈ જાય. મતલબ કે માની લો કે આટલું જતું રહ્યું. હવે આ જતું રહ્યા ત્યાર પછી તમારે આ ફોરવર્ડ છે, આ સમોસું છે એ પ્લસ બતાવે, લાઈન છે માઇનસ બતાવે, બરાબર છે. તો પ્લસને બેટરીના પ્લસ સાથે કનેક્ટ કરો તો જ એ ફોરવર્ડ બાયસ થાય. તો અહીંયા આ ફોરવર્ડ બાયસ કનેક્શન વાળું પતી ગયું. ત્યાર પછી આ બ્લેક ટુ બ્લેક જોડી દો, જે તમને બ્લેક એક એક છેડો દેખાય છે તો આ એક એક છેડો તમે આ જોડી દેશો, બરાબર, એટલે આટલું જતું રહેશે. ને પછી ખાલી ને ખાલી આ બે ટર્મિનલ વધશે. જો હું જોડું છું એટલે તમને ખબર પડે. લાઈક માની લો કે આ પ્લસ છે તો એને +2 બનાવવા માટે પ્લસમાંથી પ્લસ પુટ કરો. એવી જ રીતે આ માઇનસ છે તો એને માઇનસથી માઇનસ કનેક્ટ કરો. આ માઇનસ થઈ ગયા પછી શું કરવાનું છે, આ હંમેશા સમોસું પ્લસ બતાવે તો +2 કનેક્ટ કરો તો જ એ ફોરવર્ડ બાયસ થાય. એટલા માટે આને +2 કનેક્ટ કરવાનું. ત્યાર પછી આ શ્રેણીમાં હોય એમ્પિયર દર વખતે, તો આ માઇનસ છે, આ માઇનસને પ્લસ કનેક્ટ કરો તો એ કેવું થાય, શ્રેણીમાં કનેક્શન. અને આ તો છે નહીં તો સર્કિટનો જે છેલ્લો છેડો છે મેં તો +થી પ્લસ કહેતો હતો, એની જગ્યાએ જે સરખો હોય તો એ સરખો તમારે જોડી દેવાનો. તો આ રીતે આખું કનેક્શન થાય. ત્યાર પછી લઘુત્તમ માપશક્તિ અથવા તો ખાલી જગ્યા મેં તમને કીધું છે કે બધા પ્રયોગની અંદર ખાલી જગ્યા શેની હોય કે જેની અંદર કાપા. તો વિદ્યાર્થી મિત્રો નીટ 2026 ની અંદર તમે એક બેસ્ટ તૈયારી કરી, એક બેસ્ટ સ્કોર કવર કરી, તમારું અને તમારા માતા પિતાએ જે સપનું જોયું છે તમને ડોક્ટર બનાવવાનું એને 100% સાકાર કરવા માંગો છો તો કેમિસ્ટ્રી બાય નિમેશની પૂરેપૂરી ટીમ દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2026 માટેનો એક સ્પેશિયલ ક્રેશ કોર્સ કે જેની અંદર આખો સિલેબસ તમને લાઈવ ભણાવવામાં આવશે. દરેક લાઈવ લેક્ચરના રેકોર્ડિંગ પણ મળશે, એક્ઝામ પણ રહેવાની છે અને પર્સનલ ડાઉટ સપોર્ટ પણ મળવાનો છે. જ્યાં તમને કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી અમે તમને કરાવવાના છીએ. તો વિદ્યાર્થીઓ આ કોર્સ જે છે ઓફિશિયલી લોન્ચ થઈ ચૂક્યો છે. પ્લે સ્ટોરમાંથી કેમિસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી નીટ ક્રેશ કોર્સ એવું તમે ત્યાં જોશો એટલે તમને આ કોર્સ પણ ત્યાં મળી જશે. વિદ્યાર્થીઓ આ કોર્સની અંદર અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે. તો આ કોર્સની અંદર અત્યારે જ એડમિશન લઈ અને તમે પણ આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. હવે વિદ્યાર્થીઓ તમને પ્રશ્ન હશે કે સર આ ક્રેશ કોર્સ ક્યારથી શરૂ થવાનો છે? અમારી બોર્ડ એક્ઝામ અત્યારે નજીક છે, અમારી ગુજસેટ એક્ઝામ અત્યારે નજીક છે, તો નીટ માટેની તૈયારી અત્યારે કરવી કે અત્યારે અમારે પેલા બોર્ડ અને ગુજસેટ પર ફોકસ કરવું અને ત્યાર પછી નીટની તૈયારી કરવી? તો વિદ્યાર્થી મિત્રો આ નીટ માટેનો જે ક્રેશ કોર્સ છે એના લાઈવ લેક્ચર શરૂ થવાના છે જ્યારે તમારી બોર્ડ અને ગુજસેટ એક્ઝામ પૂરી થાય એના બીજા દિવસથી. પણ અત્યારથી જે વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવે છે એમને આપણો બોર્ડ અને ગુજસેટ માટેનો જે કોર્સ છે એ ટોટલી બિલકુલ ફ્રી મળવાનો છે. તો અત્યારે જ તમે નીટ ક્રેશ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો કોર્સ બિલકુલ ફ્રી મેળવો. અમારી ટીમ પાસેથી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો સપોર્ટ બિલકુલ ફ્રી મેળવો અને ગુજસેટ એક્ઝામ પૂરી થયા પછી આપણી નીટ બેચ માટેના લાઈવ લેક્ચરો શરૂ થવાના છે. તો આ કોર્સની અંદર જોડવા માટે અથવા આ કોર્સ રિલેટેડ હજી તમારે કોઈ વધારે ઇન્ફોર્મેશનની જરૂર હોય તો કોન્ટેક્ટ કરો. તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. આની અંદર કાપા છે વોલ્ટમીટર ને મીટરની અંદર, તો કાપાની જ ખાલી જગ્યા ને ખાલી જગ્યા હોતી સેમ છે. એક તો આખાની કેટલું છે અને એક તો લઘુત્તમ માપશક્તિ સેમ ટુ સેમ અહીંયા હોતી ટોટલ કેટલું છે ને લઘુત્તમ માપશક્તિ એવી જ રીતની ખાલી જગ્યા થશે. હવે તમને માની લો કે મેં ફોરવર્ડ શીખવાડી, તમને પૂછે રિવર્સ તો કનેક્શન કેટલું ચેન્જીસ છે. ખાલી ને ખાલી આ જે બ્લુ કલરનું અંદર છે એને ખાલી અહીંયાથી છોડીને તમારે અહીંયા યલોમાં પુટ કરી દેવાનું છે. એવી જ રીતે અહીંયા યલોનું છે, અહીંયા બ્લુમાં. બીજો કોઈ જ સર્કિટમાં ચેન્જીસ નથી. ઓટોમેટિક અંદર ઇનબિલ્ટ બધું કનેક્શન હોય એટલા માટે ઓટોમેટિક આ રિવર્સ કનેક્શન થઈ જશે. ફરીવાર હું કહું છું, બરાબર? હા, એક તમે એક વસ્તુ ધ્યાન રાખજો કે અહીંયા જે સ્વિચ છે એને રિવર્સમાં કનેક્ટ કરો ત્યારે એને નીચે કરી નાખવાની આ બે સ્વિચને, અને અહીંયા 30 વોલ્ટ છે તો અહીંયા 30 વોલ્ટ તમારે આપી દેવાનું, બરાબર? ફોરવર્ડમાં 3 હોય, અહીંયા 30 હોય. ઓકે, ફરીવાર ફોરવર્ડ તમને કહી દઉં છું કે આ નીચે આવી જશે તો અહીંયા ઉપર થઈ ગયું, આ ફોરવર્ડ થઈ ગયું. આ બે જ હું અહીંયા યલોનું યલો ને બ્લુનું બ્લુમાં નથી કહેતો. ખાલી આ બે સેમ ટુ સેમ નીચે લઈ લેવાના અને પિન નીચે કરી નાખવાની, કામ પૂરું. સેમ ટુ સેમ એમાં હોતી સેમ ખાલી જગ્યા છે. તો આ રીતે તમે પીએન જંકશન ડાયોડનો ઉપયોગ કરી શકો છો. પીએન જંકશન ડાયોડની અંદર જે તમને ક્વેશ્ચન પૂછે ડાયોડનું કામ શું છે, તો એક સાથે તમને ખબર હોય કે એક સાથે બહુ બધા ઇલેક્ટ્રોનને ફ્લો કરાવવો હોય સડનલી, બરાબર? તો તમે વચ્ચે ડાયોડ મૂકી દો. અહીંયા ડાયોડ છે તો અહીંયા સુધી ધીમે ધીમે ઇલેક્ટ્રોન આવશે. જેવો ડાયોડ આવ્યો એટલે ફૂલ સ્પીડમાં તમારે જરૂર હોય તો ફૂલ સ્પીડમાં તમને ઇલેક્ટ્રોન આપી દે. તો એવી જ્યારે સર્કિટમાં જરૂર હોય ત્યારે તમે ડાયોડનો ઉપયોગ કરી શકો છો. એવી જ રીતે ફૂલ સ્પીડમાં આવતા હોય એને રોકવા હોય તો તમે રિવર્સ ડાયોડથી તમે ઉપયોગ કરી શકો છો. બીજી વસ્તુ કે આની અંદર આલેખ છે, તો આલેખ પણ પૂછે છે. કાં તો તમને ખાલી ફોરવર્ડ પૂછશે, કાં તો તમને ખાલી રિવર્સ પૂછશે. જો ફોરવર્ડ પૂછે તો તમને ખબર છે કે પહેલા ચરણની અંદર જ ફર્સ્ટ ક્વોડ્રન્ટની અંદર તમે આમ એક્સ એક્સિસ વાય એક્સિસ દોરીને આખાની અંદર આલેખ પેપરમાં ડ્રો કરવાનો. એવી જ રીતે જો રિવર્સ બાયસ પૂછે તો ફરજિયાત ત્રીજા ક્વોડ્રન્ટમાં એટલે કે ત્રીજા ચરણની અંદર તમારે આલેખ ડ્રો કરવાનો છે. ઘણીવાર એવું પૂછે છે કે પીએન જંકશન ફોરવર્ડ રિવર્સ બે કરો.
જો બે પૂછે તો એક્ઝેક્ટ વચ્ચે સેન્ટરમાં લાઈન કરવાની અને બે આલેખ એક જ આલેખમાં દોરવાના છે, અલગ અલગ આલેખમાં નથી દોરવાના. બરાબર? તો આ રીતે 3 વેમાં પૂછે, કાં તો ખાલી ફોરવર્ડ, કાં તો ખાલી રિવર્સ ને કાં તો બંને ભેગા. બરાબર? તો વાયવા માટે એટલા ક્વેશ્ચન યાદ રાખવાના છે. ઘણીવાર એવું થાય છે કે આ સેટઅપ છે, આ મેં અત્યારે જે તમને પીએન જંકશન ડાયોડનું બતાવ્યું એ ફોરવર્ડ રિવર્સનું ભેગું છે. તો બીજી સ્કૂલમાં જશો ને ત્યાં ફોરવર્ડનું અલગ હશે, રિવર્સનું એટલે કે લાંબી પેટી હશે. બીજા બે ચકડા બીજા હશે વોલ્ટમીટર એમીટરના, ત્યાં રિવર્સ બાયસનું હશે કનેક્શન. તો કનેક્શન સેમ છે, ખાલી બે ચકડા અલગ છે, એમાં બહુ કન્ફ્યુઝ નહીં થતા. અથવા તો કનેક્શન ત્યાં કરેલું જ હશે, અથવા તો તમારી સ્કૂલની અંદર જો આ રીતનું સેટઅપ હોય ને ત્યાં અલગ હોય તો સરને કહેજો, એ હેલ્પ કરશે. બરાબર? કારણ કે સેટઅપ અલગ હોય તો એમાં કોઈ ક્વેશ્ચન છે નહીં. એટલે આ 2-3 રીતના સેટઅપ આવે છે. હા, બીજી વસ્તુ 2-3 રીતે સર્કિટ શ્રેણી સમાંતર કનેક્શન થઈ શકે. એટલે પણ આ ઇઝીમાં ઇઝી મેથડ છે, એટલા માટે મેં તમને આ કીધી છે. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. અને બેના ટેબલ સરખા છે, વી અને આઈ ના જ ટેબલ છે, એટલે તમારે ટેબલ યાદ રાખવામાં અહીંયા વી લખ્યું છે, અહીંયા લખ્યું છે. બરાબર? તો વી અને આઈ એવી રીતે કરીને ટેબલ તમારે લખી નાખવાનું છે. તો ટેબલ એ બહુ સિમ્પલ છે, આલેખ એ બહુ સિમ્પલ છે. તો આવી રીતે તમે સંતૃપ્ત પ્રવાહ અને કટ ઓફ વોલ્ટેજ તમે મેળવી શકો છો. તો આ પીએન જંકશન ડાયોડ આપણે પ્રેક્ટિકલ અહીંયા પૂરો કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે કે આખી રિવિઝન સિરીઝ કેમેસ્ટ્રી બાય નિમેશની પૂરી ટીમ તમને કેટલો સપોર્ટ કરી રહી છે. દરેક વિષયના ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમના પૂરેપૂરા ડિટેલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર હોવા છતાં ફરીથી એકવાર તમારા માટે અમે લઈને આવ્યા રિવિઝન સિરીઝ. કેમ કે કેમેસ્ટ્રી બાય નિમેશ યુટ્યુબ ચેનલનો હર હંમેશ એક જ ઉદ્દેશ્ય રહ્યો છે કે સમગ્ર ગુજરાતની અંદર કોઈ પણ વિદ્યાર્થી હોય, ગામડાના છેવાડા સુધીનો કોઈ વિદ્યાર્થી હોય કે જેને બેસ્ટ એજ્યુકેશન જોઈએ છે, પ્રોપર નોલેજ મેળવવું છે, એમને આગળ વધવું છે, પોતાના ફ્યુચરની અંદર સારા સ્ટેજ પર એને પહોંચવું છે, તો હર હંમેશ કેમેસ્ટ્રી બાય નિમેશની પૂરેપૂરી ટીમ એમના સુધી પહોંચી છે, વિદ્યાર્થીઓને સપોર્ટ કરતી આવી છે. અને વિદ્યાર્થીઓ કેમેસ્ટ્રી બાય નિમેશની પૂરી ટીમ એક જ વસ્તુની અંદર માને છે, ક્વોલિટી કન્ટેન્ટ, બેસ્ટ એજ્યુકેશન, અને એ પણ તમારા ઘર સુધી. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને પણ આખી આ રિવિઝન સિરીઝ બેસ્ટ લાગી હોય તો ચોક્કસ તમારે એક જ સપોર્ટ હવે કરવાનો છે, જે બિલકુલ ફ્રી છે. અમે તમારી પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી માંગવાના. આ વિડીયો કોઈ વિદ્યાર્થી જોઈ રહ્યો હોય અથવા તો કદાચ કોઈ વાલી મિત્રોને ફરતો એમના સુધી પણ આ વિડીયો પહોંચ્યો હોય તો એમણે પણ મેક્સિમમ વિદ્યાર્થીઓ એવા કે જેમને ખરેખર એજ્યુકેશન મેળવવું છે પણ સારા ટીચર નથી મળતા, સારું એજ્યુકેશન નથી મળતું, તો એવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને તમારે ચોક્કસ પહોંચાડવાનો છે. આ રિવિઝન સિરીઝ તમારે કેવી લાગી છે એ તમારે કોમેન્ટ કરીને બેટા ચોક્કસ જણાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોને એડ કરીશું. તમને જેવી રીતે પ્રેક્ટિકલ એક્ઝામની અંદર પણ પૂરેપૂરો સપોર્ટ આપ્યો, એવી રીતે તમારી આવનારી દરેક પરીક્ષાની અંદર અમારી ટીમ પૂરેપૂરો સપોર્ટ તમને આપવાની છે. એની ગેરંટી અમારી આખી ટીમ આપે છે. હું માત્ર એકલો નથી આપતો, અમારી આખી ટીમ તમને ગેરંટી આપે છે કે જ્યાં તમારે સપોર્ટની જરૂર પડશે ત્યાં અમે તમને ચોક્કસ સપોર્ટ આપીશું. તો આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીશું. એન્ડ કરતા પહેલા હજી એક માહિતી આપી દઉં. પ્લે સ્ટોરમાંથી આપણી એપ્લિકેશન કેમેસ્ટ્રી બાય નિમેશ સર જે છે એને ખાસ ડાઉનલોડ કરી લો, લોગિન કરી લો, ફ્રી કોર્સની અંદર એનરોલ કરી લો અને વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ જાઓ, જેથી દરેક અપડેટ સમયસર તમને મળતી રહે. ખાસ આ રિવિઝન સિરીઝ કેવી લાગી છે એ ચોક્કસ કોમેન્ટ કરી દેજો. અને હજી પણ તમારે કંઈક નવું જોતું હોય તો શું જોઈએ છે એ પણ કોમેન્ટ કરી દેજો. તમારી દરેક ડિમાન્ડને અમારી ટીમ ચોક્કસ પૂરી કરશે. તો આ વિડીયોની અંદર કેટલો લાઇક ટાર્ગેટ આપણે મૂક્યો હતો? 10,000+ લાઇક ટાર્ગેટ, એને ચોક્કસ કમ્પ્લીટ કરી આપો. ઓકે સાહેબ, ચાલો. તો સાહેબનો પણ આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરશું કે જેમણે આપણને આ એકદમ વ્યવસ્થિત રીતે આખી રિવિઝન સિરીઝ કમ્પ્લીટ કરી આપી છે કે જેથી વિદ્યાર્થીઓને બેસ્ટમાં બેસ્ટ ફાયદો થાય અને બેસ્ટ પરિણામ મેળવી શકે. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.